क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે અમેરિકાના કાવતરાની વાત કરીશું. એક हिंदी फिल्मों डायलॉग તમે अचूक સાંભળ્યો હશે, जिनके घर शीशे के होते हैं वह दूसरों के घर पत्थर नहीं फेंका करते. અમેરિકાને આજે અમારે આવી જ સલાહ આપી છે. એક રિપોર્ટના કારણે અમને આવી સલાહ આપવાની ઈચ્છા થઈ છે. આ રિપોર્ટમાં ભારત વિશે હળાહળ જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું છે. મૂળ પાકિસ્તાની નાગરિકો તેમજ ખ્રિસ્તી મિશનરીઓ માટે કામ કરનારા લોકો ભારત વિશે કોઈ રિપોર્ટ તૈયાર કરે તો સ્વાભાવિક રીતે એમાં ભારતની વિરુદ્ધ જ લખાય. આજે અમે આવા તમામ લોકોના ચહેરા પરથી મોહરા દૂર કરીશું, કેમ કે અમારા માટે રાષ્ટ્રહિત જ સર્વોપરી છે. અમેરિકા પોતાની જાતને જગત જમાદાર ગણાવે છે. આજે અમે એનો પર્દાફાશ કરીશું. સૌથી પહેલાં અમેરિકાના એક અટકચાળાની વાત કરીશું. અમેરિકામાં ધાર્મિક આઝાદી માટેનું એક પંચ છે, જેનો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. આ રીતે ભારતને ધાર્મિક આઝાદી માટે લેક્ચર આપવાની વધુ એક વખત કોશિશ થઈ છે. આ પંચ દર વર્ષે આવો આમ તો રિપોર્ટ બહાર પાડતું જ રહે છે. આ વખતે પણ આ નાપાક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. ભારતમાં ધાર્મિક આઝાદીનો ભંગ થતો હોવાનું પુરવાર કરવા માટે કેટલાક કારણો આપવામાં આવ્યા છે. વકફ સુધારા બિલ, નાગરિકતા સુધારા કાયદા, મુસ્લિમોની મિલકતો પર બુલડોઝર ચલાવવાની ઘટનાઓ, યુનિફોર્મ સિવિલ કોડ, ધાર્મિક લઘુમતીઓ પરના હુમલા તેમજ લઘુમતીઓ પ્રત્યે ધિક્કાર જગાવતી સ્પીચ જેવા કારણો આ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં પહેલી જ લાઈન લખવામાં આવી છે કે 2024ના આખા વર્ષમાં ભારતમાં ધાર્મિક આઝાદીની સ્થિતિ સતત વણસી રહી છે. અમેરિકન ભાઈઓ, હજી 2024નું વર્ષ પૂરું જ નથી થયું, તો પછી આટલી ઉતાવળ કેમ છે? આ રિપોર્ટમાં નાગરિકતા સુધારા કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે વારંવાર કહીએ છીએ કે આ કાયદામાં ભારતના મુસલમાનોની નાગરિકતા છીનવી લેવાની કોઈ વાત જ નથી. આમ છતાં અમેરિકાએ આ કાયદાનો ઉલ્લેખ કર્યો છે. આ કાયદાના બેઝિક નિયમની વાત કરીએ તો એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદે રહેતા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે. તો હવે સવાલ એ છે કે આવી જોગવાઈ શા માટે? વાસ્તવમાં દેશોમાં મુસ્લિમો સાથે અન્યાય થવાની તો શક્યતા જ નથી, કેમ કે મુસ્લિમોની બહુમતી છે. એટલું જ નહીં, આ દેશોમાં હિન્દુઓ સહિતના બિન મુસ્લિમ ધર્મોના લોકોના જીવ સામે જોખમ છે. સતત આ દેશોમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો સફાયો થઈ રહ્યો છે, જેના કારણે જ તેમને શરણ અને નાગરિકતા આપવાની જરૂર છે. આટલી હકીકતોથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાને માત્ર ને માત્ર બે જ કારણોસર નાગરિકતા સુધારા કાયદા સામે વાંધો હોઈ શકે. એક કારણ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની ભારતની નાગરિકતા ન મળે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ મરી જાય, એમ કદાચ અમેરિકા ઈચ્છતું. તો બીજું કારણ એ હોઈ શકે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા મુસલમાનોને ભારતની નાગરિકતા મળે. અમેરિકાને બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા મુસલમાનોનો પ્રત્યે આટલો પ્રેમ કેમ હોઈ શકે એ પણ સમજવા જેવું છે. અમેરિકા સારી રીતે જાણે છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા મુસલમાનો ભારતમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે.
હિમાચલ પ્રદેશમાં તાજેતરની ઘટના એનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં હિન્દુઓ અને મુસલમાનો તો શાંતિથી રહેતા હતા, જો કે સરહદ પારથી મુસલમાનો અહીં રહેવા માટે આવ્યા અને સમસ્યાઓ વધવા લાગી. એટલે શાંતિપ્રિય હિમાચલ પ્રદેશમાં કોમી તણાવ જોવા મળ્યો. અમેરિકા ઈચ્છે છે કે આખા ભારતમાં આ રીતે કોમી તણાવ ફેલાય, જેથી ભારતની આર્થિક પ્રગતિ અટકી જાય. આ રિપોર્ટમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો પણ ઉલ્લેખ છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગયા હતા. આ રિપોર્ટમાં હડાહડ જુઠ્ઠાણું લખવામાં આવ્યું છે કે ઇન્ડિયન ઓથોરિટીએ બાબરી મસ્જિદના ખંડેર પર મંદિરનું નિર્માણ કર્યું છે. ઉશ્કેરાયેલા હિન્દુ ટોળાઓએ બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી. અમેરિકા, પ્લીઝ ખોટું ના બોલો. પહેલી વાત તો એ છે કે ઇન્ડિયન ઓથોરિટીએ શ્રી રામ મંદિરનું નિર્માણ નથી કર્યું. શ્રી રામ મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રચવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાં 15 સભ્યો છે. આ રિપોર્ટમાં વકફ કાયદાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વકફ બોર્ડમાં બિન મુસલમાનોને સામેલ કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ રિપોર્ટ વાંચીએ તો એમ જ ખ્યાલ આવે કે જે રાજ્યોમાં બીજેપીની સરકાર છે ત્યાં મુસલમાનોનું અસ્તિત્વ જાણે કે ખતરામાં છે. મુસલમાનોના ઘર તોડી પાડવામાં આવતા હોય એમ લખવામાં આવ્યું છે. એક રીતે મુસલમાનોને ઉશ્કેરવામાં કોઈ જાતની કચાશ રાખવામાં આવી નથી. એટલે જ સવાલ થાય કે શું અમેરિકા બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ તોફાનો કરાવવા ઈચ્છે છે? સ્વાભાવિક રીતે ભારત સરકારને અમેરિકાના આ બદ ઇરાદાની જાણ હોય જ, અને એટલા માટે જ ભારત સરકારે અમેરિકાનો આ રિપોર્ટ ફગાવી દીધો. સૌથી પહેલાં અમે તમને ભારતે આના જવાબમાં શું જણાવ્યું એની વાત કરીશું. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ રિપોર્ટને ફગાવતા એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદી પરના અમેરિકાના પંચના રિપોર્ટમાં મીડિયાના સવાલોના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જવાબ આપ્યા છે. તેમનો જવાબ છે કે અમેરિકાના આ પંચ વિશેના અમારા અભિપ્રાયો જગજાહેર છે. આ પંચ રાજકીય એજન્ડા ધરાવતું પક્ષપાતી સંગઠન છે. આ સંગઠન ભારત વિશેની હકીકતોને ખોટી રીતે રજૂ કરે છે અને બદ ઇરાદાથી નેરેટિવ ચલાવે છે. અમે આ દ્વેષપૂર્ણ રિપોર્ટને ફગાવી દઈએ છીએ. આ રિપોર્ટથી આ પંચે પોતાની વિશ્વસનીયતા વધુ ગુમાવી છે. રણધીરે વધુમાં કહ્યું કે રાજકીય એજન્ડાથી આવા પ્રયત્નો ન કરવા માટે અમે પંચને વિનંતી કરીએ છીએ. બલકે આ પંચ અમેરિકામાં માનવ અધિકારોના ભંગની સમસ્યાઓને ઉકેલવા માટે એનો વધારે સમય ફાળવે એવી અમારી સલાહ છે. ભારતે અમેરિકાને એની ધરતી પર જ માનવ અધિકારોના ભંગ ઉપર વધારે ફોકસ કરવા જણાવ્યું. આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદી વિશેના અમેરિકન પંચ શું છે એની પહેલાં વાત કરીશું. અમેરિકન સંસદે વિદેશોમાં ધાર્મિક આઝાદીને મોનિટર કરવા માટે આ સંસ્થા સ્થાપી. ખાસ કરીને ભારતમાં લઘુમતીઓ પરના અત્યાચારની વાત છે તો એનો રિપોર્ટના લેખક સીમા હસન છે. આ પંચમાં મૂળ પાકિસ્તાનીઓને સમાવવામાં આવ્યા છે. મૂળ પાકિસ્તાનીઓ પાસેથી સ્વાભાવિક રીતે ભારત વિરોધી પ્રચાર સિવાય બીજી કોઈ અપેક્ષા ન રાખી શકાય. અમેરિકામાં રહેતા હિન્દુઓએ પણ આ પંચના રિપોર્ટની આકરી ટીકા કરી છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે જણાવ્યું છે કે આ પંચ ભારત અને હિન્દુઓ વિશે પક્ષપાતપૂર્ણ રિપોર્ટ્સ તૈયાર કરે છે. આ સંસ્થાના નેતા ખંડેરાવ કંદે કહ્યું કે આ ધરતી પર દર 6 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિ હિન્દુ છે. આમ છતાં પણ આ પંચમાં એક પણ હિન્દુનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અમેરિકા તમામ ધર્મોને સાથે રાખીને ચાલવાની માત્ર વાતો કરે છે, પરંતુ હિન્દુઓ પ્રત્યે એટલી નફરત છે કે આ પંચમાં એક પણ હિન્દુ સમાવાયો નથી. આ પંચ જે રીતે રિપોર્ટ્સ તૈયાર કરે છે અને પુરાવા એકત્ર કરે છે એની રીત સામે પણ સવાલ કરવામાં આવે છે. આ પંચમાં હિન્દુઓને તો સમાવવામાં આવ્યા નથી, પરંતુ હિન્દુ અને ભારત વિરોધીઓને સમાવવામાં આવ્યા છે. આ પંચમાં સામેલ ભારતના દુશ્મનો વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું.
પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેરિકાના એક પંચે ભારતને ધાર્મિક આઝાદીની સલાહ આપી છે. આ પંચમાં કેટલાક પાકિસ્તાની નાગરિકો પણ છે. અમે આ પંચમાં સામેલ એક પછી એક ભારતના દુશ્મનોની વાત કરીશું. આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદી વિશેના અમેરિકાના પંચમાં કોઈ પણ વ્યક્તિને સામેલ થવું હોય તો એના માટે એક જ લાયકાત જરૂરી છે, અને આ લાયકાત એ છે કે તમે ભારતના દુશ્મન હોવા જોઈએ. આ જ કારણસર આ પંચમાં આસિફ મહમૂદની નિમણૂક થઈ છે. તે માનવ અધિકારોના નામે ભારતની વિરુદ્ધ એજન્ડા ચલાવવા માટે કુખ્યાત છે. આસિફ આમ તો મૂળ પાકિસ્તાનના છે, ત્યારે તમે એની પાસેથી અપેક્ષા શું રાખી શકો? અમેરિકા, કેનેડા અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકવાદીઓની હત્યામાં ભારતની સંડોવણી હોવાની થિયરીને પણ તેમણે સપોર્ટ આપ્યો હતો. જોકે તેના માટે તેમણે કોઈ જ પુરાવા રજૂ નહોતા કર્યા. અમે તમને જણાવ્યું હતું કે અમેરિકન પંચના રિપોર્ટમાં નાગરિકતા સુધારા કાયદાનો ઉલ્લેખ છે, જેનું કારણ આસિફ જ હોવાનું લાગે. તે આ કાયદાને લઈને ભારતના મુસલમાનોને ગેરમાર્ગે દોરતા રહે છે. આ પાકિસ્તાનીએ હળાહળ જૂઠાણું ચલાવ્યું કે ભારતમાં રમઝાનના મહિનાઓમાં જ નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરાયો. તેણે કહ્યું હતું કે ભારતના મુસલમાનોને સ્પષ્ટ સંદેશ છે કે તમે હિન્દુઓથી ઉતરતી કક્ષાના નાગરિકો છો. ભારતમાં ધાર્મિક ભેદભાવ થઈ રહ્યો છે. આસિફના વધુ એક જૂઠાણાની વાત કરીશું. તેણે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ સરકારે 25,000 ઇસ્લામિક સ્કૂલ એટલે કે મદ્રેસા પર પ્રતિબંધ મૂકી દીધા હતા. આસિફે હકીકત છુપાવી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટે જ ઉત્તર પ્રદેશ બોર્ડ ઓફ મદ્રેસા એજ્યુકેશન એક્ટને બિનબંધારણીય ગણાવ્યા બાદ જ યુપી સરકારે આ નિર્ણય કર્યો હતો. બલકે અદાલતે મદ્રેસાઓના વિદ્યાર્થીઓને બીજી સ્કૂલોમાં સમાવવા માટેની યોજના તૈયાર કરવા યુપી સરકારને આદેશ આપ્યો હતો. આસિફના કારણે જ અમેરિકન પંચના રિપોર્ટમાં શ્રી રામ મંદિરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આસિફ મૂળ પાકિસ્તાની છે, એટલે જ આ રિપોર્ટને અમેરિકન ગણાવવા કરતાં પાકિસ્તાની રિપોર્ટ ગણાવવો વધારે યોગ્ય રહેશે. આસિફે કહ્યું છે કે પીએમ મોદી દ્વારા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને એની આસપાસના સંજોગોથી ભારતમાં બિન સાંપ્રદાયિકતાના અંતની શરૂઆત થઈ ગઈ છે. હવે અમે મોહમ્મદ એલ્સાનોસીની વાત કરીશું. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડને જ તેમની નિમણૂક કરી હતી. એલ્સાનોસી શા માટે ભારતની વિરુદ્ધ છે એ સમજવા માટે એનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે. એલ્સાનોસીએ પાકિસ્તાનના ઇસ્લામાબાદની ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તો શું ભણ્યા એ પણ તમારે જાણવું જોઈએ. તેમણે શરિયા કાયદામાં ગ્રેજ્યુએશન કર્યું છે. એ પછી તેઓ અમેરિકામાં ભણ્યા. મૂળ પાકિસ્તાની તરીકે એલ્સાનોસીને ભારત પ્રત્યે દ્વેષભાવ છે. આવા સભ્યોની હાજરીના કારણે જ ભારતે કહ્યું છે કે આ પંચની વિશ્વસનીયતા જ નથી. ભારત વિશે ખામીવાળો રિપોર્ટ તૈયાર કરનારાઓમાં મોરિન ફર્ગ્યુસન પણ છે. તેનો સીધો સંબંધ ખ્રિસ્તી મિશનરીઓની સાથે હોવાનો પણ એક મોટો આરોપ છે. આ મિશનરીઓ આદિવાસી સહિત અનેક પછાત વિસ્તારોમાં સેવાના નામે જાય છે. સ્થાનિક લોકોની જિંદગીમાં સુધારો લાવવાની વાતો કરે છે. જોકે તેમનો ખરો ઈરાદો સ્થાનિક સંસ્કૃતિ અને ધર્મને જ ખલાસ કરવાનો લાગે. આ રીતે તેઓ બીજા ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવતા હોવાનો પણ એક મોટો આરોપ છે. ભારતમાં પણ ખ્રિસ્તી મિશનરીઓ ખૂબ જ સક્રિય હોવાનું કહેવામાં આવે છે. ભારતમાં લાલચ અને ડરના કારણે થતા ધર્મ પરિવર્તન પર અંકુશ લાવવા માટે કાયદા લાવવામાં આવ્યા. એટલે કે ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિ પર કંટ્રોલ આવ્યો છે, જેના કારણે સ્વાભાવિક રીતે તેમને ભારત સરકાર ન ગમે. આ જ કારણસર અમેરિકન પંચના રિપોર્ટમાં ભારત સરકારની ટીકા કરવામાં આવી છે. હવે બીજા એક મેમ્બરની વાત કરીશું. અમે તમને ભારતમાં ધાર્મિક આઝાદી ન હોવાનું જણાવતા રિપોર્ટની વાત કરી હતી. હવે આ રિપોર્ટ તૈયાર કરનારા લોકોની કુંડળી અમે તમારી સમક્ષ ખોલી રહ્યા છીએ.
જેથી તમને આ રિપોર્ટ તૈયાર કરનારાઓ અને તેમના બદ ઇરાદાઓનો સારી રીતે ખ્યાલ આવી શકે. હવે સુસી જેલમેનની વાત કરીશું. તે ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન બોર્ડમાં સામેલ છે. આ સંસ્થાએ કોંગ્રેસની સાથે જોડાયેલા અશોક શુક્લાને આ વર્ષે પુરસ્કાર આપ્યો હતો. હવે બીજા એક કનેક્શનની પણ વાત કરીશું. નર્મદા બંધના વિરોધી મેઘા પાટકર પણ અશોક શુક્લાની સંસ્થાની સાથે જોડાયા છે. મેઘા પાટકરને પણ ગોલ્ડમેન એવોર્ડ મળ્યો હતો. મેઘા પાટકરના બીજેપી સરકાર પ્રત્યેના દ્વેષ વિશે તો ગુજરાતીઓને કંઈ પણ કહેવાની જરૂર જ નથી. એટલે તમે એક આખી મંડળીના દરેકે દરેક કિરદાર અને કલાકારોને ઓળખો. હવે અમારા પોસ્ટમોર્ટમમાં તમને એક ચોંકાવનારી હકીકત પણ જાણવા મળશે. રાહુલ ગાંધી વિદેશમાં જાય છે ત્યારે તેઓ ભારત વિરોધીઓને મળતા હોવાનો આરોપ છે. આવી જ એક વ્યક્તિ મિનહજ ખાન છે. રાહુલ મિનહજને મળ્યા હતા. હવે તેની પણ કુંડળી અમે તમારી સમક્ષ રજૂ કરીશું. તે ભારત વિરોધી ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલની સાથે જોડાયા છે. આ સંસ્થા ધાર્મિક આઝાદી અને માનવ અધિકારોના નામે સતત ભારતની ટીકા કરતા રહે છે. આ સંસ્થાએ એક પ્રોફેશનલ લોબિંગ એજન્સીને હાયર કરી હતી. શેના માટે લોબિંગ કરવાનું છે એ પણ સમજવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદી પરના અમેરિકન પંચના અભિપ્રાયોને પ્રભાવિત કરવા માટે લોબિંગ કરવાનો હેતુ હતો, જેના માટે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ્સ કાઉન્સિલે આ અમેરિકન લોબિંગ એજન્સીને $55,000 આપ્યા, જેથી આ પંચ ભારતની વિરુદ્ધ જ રિપોર્ટ તૈયાર કરે. ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ ફાઉન્ડેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રશીદ અહેમદ છે. તે જમાતની સંસ્થા ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાનો પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ સંસ્થાના સભ્યો ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પણ સભ્યો છે. આ સંસ્થાએ હિઝબુલ મુજાહિદીન માટે ભંડોળ એકત્ર કર્યું હતું. ભારતના દુશ્મનોની આખી મંડળીએ જ ભારતમાં ધાર્મિક આઝાદી ન હોવાનું જણાવતો રિપોર્ટ તૈયાર કર્યો. એટલે સ્વાભાવિક રીતે આ રિપોર્ટ પર વિશ્વાસ ન મૂકી શકાય. આ રિપોર્ટ વાસ્તવમાં ડીપ સ્ટેટનો ભાગ હોવાનું લાગે. આ ડીપ સ્ટેટ શું છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડીપ સ્ટેટ ભારતની વિરુદ્ધ એજન્ડા ચલાવે છે એવી વાત તમે અનેક વખત સાંભળી હશે. અમે તમને જણાવ્યું હતું કે અમેરિકન પંચનો ભારત વિરોધી રિપોર્ટ પણ ડીપ સ્ટેટનો જ ભાગ છે. આખરે આ ડીપ સ્ટેટ શું છે? ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ ડીપ સ્ટેટની ખૂબ ચર્ચા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક વખત કહ્યું છે કે જો તેઓ ચૂંટાઈ આવશે તો ડીપ સ્ટેટને તોડી નાખશે. આ ડીપ સ્ટેટને સરળ ભાષામાં સમજાવીએ તો સરકારમાં જ ગુપ્ત રીતે કામ કરતું કેટલીક પ્રભાવશાળી વ્યક્તિઓના નેટવર્કને ડીપ સ્ટેટ કહેવામાં આવે છે, જેની જનતા કે સરકારને પણ જાણ નથી હોતી. હવે ધાર્મિક આઝાદીના મામલે ભારતની ટીકા કરતા રિપોર્ટની વાત છે તો એનો ડીપ સ્ટેટની સાથે શું સંબંધ છે એની પણ અમે વાત કરીશું. ડીપ સ્ટેટમાં સામેલ લોકો કોઈ સંસ્થાના નામે પોતાના ઈરાદા પાર પાડતા હોય છે. ભારત વિરોધી રિપોર્ટના કેસમાં પણ એમ જ બન્યું હોવાની શક્યતા છે. અમે તમને અમેરિકન પંચના સભ્યોના નામ જણાવ્યા, જો કે એ સિવાય પણ બીજા કેટલાક ખેલાડીઓ હોઈ શકે છે. તેમના નામ બહાર આવતા નથી. તેમની રમતો મીડિયાને પણ દેખાતી નથી. એક રીતે તેઓ પડદા પાછળ રહીને કામ કરે છે. ડીપ સ્ટેટમાં કોણ સામેલ હોય છે એની વાત કરીશું. ભરપૂર ભંડોળ આપતા લોકો, સંસ્થાઓ, દેશો, નીતિ નક્કી કરતા લોકો એટલે કે અધિકારીઓ, શાસક પક્ષના નેતાઓ અને આર્મીના અધિકારીઓ, લોકોના મનને આકાર આપનારાઓ એટલે કે લેખકો, વિવેચકો અને પત્રકારો, વિદેશોની ઇન્ટેલિજન્સ એજન્સી અને વિદેશી એમ્બેસીનો સ્ટાફ પણ ડીપ સ્ટેટમાં સામેલ હોય છે. ડીપ સ્ટેટના ઈરાદા પણ જાણવા પડે.
ટાર્ગેટેડ દેશના આર્થિક હિતોને જોખમમાં મૂકવાની એક હેતુ હોઈ શકે. એ દેશના દુશ્મનો આ કાવતરામાં સામેલ હોય છે. માની લો કે રશિયા પાસેથી ભારત હથિયારો ખરીદવાનો નિર્ણય કરે કે તરત જ અમેરિકાનું ડીપ સ્ટેટ એક્ટિવ થઈ જાય. ભારત પર જુદા જુદા રિપોર્ટ્સથી પ્રેશર કરાય જેથી ભારત રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકે. સૌથી વધુ ખરાબ રમત સરકાર ઉઠાવવાની હોય છે. બાંગ્લાદેશ આ વાતનું એક મોટું ઉદાહરણ છે. બાંગ્લાદેશના શેખ હસીના અમેરિકાની વાત નહોતા માનતા એટલે અંકલ સેમને ગુસ્સો આવ્યો. તેમણે બાંગ્લાદેશના વિરોધ પક્ષો, મીડિયા તેમજ કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને ભરપૂર રૂપિયા આપ્યા. અનામતનો મુદ્દો ઉઠાવ્યો અને વિરોધની આગમાં આખું બાંગ્લાદેશ ભડકે વળ્યું. હવે બાંગ્લાદેશમાં અત્યારે સત્તામાં રહેલા લોકો અમેરિકાની વાત માને છે. ભારતમાં પણ આવી જ કોશિશ થઈ શકે છે. એટલા માટે જ તમારે ચેતી જવાની જરૂર છે. બલકે ભૂતકાળમાં આવી કોશિશ થઈ હોવાનું કહેવામાં આવે છે. ભૂતકાળમાં ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાની કોશિશ થઈ ચૂકી છે. મેઘા પાટકરનું નર્મદા ડેમ સામેનું આંદોલન અને કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનમાં ડીપ સ્ટેટ સામેલ હોવાની થિયરી છે. આપણા ભારતના કેટલાક પરમાણુ વૈજ્ઞાનિકો અને નેતાઓની હત્યામાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIAની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. ભારતમાં જ્યારે પણ ડીપ સ્ટેટનું નામ લેવામાં આવે ત્યારે જ્યોર્જ સોરોસનું નામ અચૂક લેવાય છે. અમેરિકાનો અબજોપતિ સોરોસ ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવતો રહે છે. તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. સોરોસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવા અને નાગરિકતા સુધારા કાયદાનો ખૂબ જ વિરોધ કર્યો હતો. સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કનેક્શનને લઈને પણ બીજેપી અવારનવાર આરોપો મૂકતી રહી છે. અમે તમને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં અમેરિકાએ વિરોધ પક્ષોના નેતાઓ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું. અહીં પણ જ્યોર્જ સોરોસ એન્ડ કંપની અને કોંગ્રેસ વચ્ચેનું કનેક્શન બહાર આવ્યું છે. જેમ કે રાહુલ ગાંધી તેમની અમેરિકાની વિઝિટ દરમિયાન સુનિતા વિશ્વનાથ નામની એક મહિલાને મળ્યા હતા. આ મહિલાને જ્યોર્જ સોરોસ તરફથી ફંડ મળતું રહે છે. આવી સ્થિતિમાં તમારે ચેતી જવાની જરૂર છે. આ તમામ હકીકતો આપવાનો અમારો હેતુ બિલકુલ સ્પષ્ટ છે. અમેરિકામાંથી કોઈ રિપોર્ટ આવે અને કહે કે ભારતમાં ધાર્મિક આઝાદી નથી તો એના પર તમે વિશ્વાસ ન કરતા. કેમ કે આ રિપોર્ટ્સ તૈયાર કરનારા અને એના માટે ભંડોળ આપનારાઓના કેવા ઈરાદા હોઈ શકે છે એ કહેવું મુશ્કેલ છે. હવે અમે ફરી ધાર્મિક આઝાદીની વાત કરીશું. અમેરિકાને વાસ્તવમાં ધાર્મિક આઝાદીને લઈને ઉપદેશ આપવાનો કોઈ જ અધિકાર નથી. અમે અમારી વાતને સાચી ગણાવવા માટે કેટલાક ઉદાહરણ આપીશું. પહેલું ઉદાહરણ લુઇસિયાનાનો એક કાયદો છે. આ કાયદા મુજબ લુઇસિયાનાની તમામ સરકારી શાળાઓના ક્લાસરૂમમાં બાઇબલમાં જણાવવામાં આવેલી ધ આજ્ઞા ડિસ્પ્લે કરવાની ફરજ પાડવામાં આવી છે. હવે બીજું એક ઉદાહરણ આપીશું. ઓકલાહોમના શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ સત્તાવાર રીતે પ્રેસ રિલીઝમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બાઇબલના પાયાના જ્ઞાન વિના ઓકલાહોમના વિદ્યાર્થીઓ અમેરિકાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇતિહાસ ન સમજી શકે. અમે ખુલાસો કરીએ છીએ કે અમે કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી. જો કે તમે તમામ ધર્મોના વિદ્યાર્થીઓને કોઈ એક ધર્મનો ગ્રંથ ભણાવવાની વાત કરો છો ત્યારે શું તમે બિનસાંપ્રદાયિકતાની ભાવનાનો ભંગ નથી કરતા? અમેરિકામાં ચર્ચોને આર્થિક રીતે મદદ મળે એ માટે ત્યાંની સરકારે અનેક નિર્ણયો કર્યા છે. ભારતમાં હિન્દુ ધર્મને લાભ કરાવવા માટે તો કોઈ જ કાયદા નથી, બલકે મુસલમાનોના ફાયદા માટે વકફ બોર્ડ સહિત અનેક કાયદા છે. આ કાયદાનું લિસ્ટ તો આમ તો ખાસું લાંબુ છે. આમ છતાં અમેરિકા બિનસાંપ્રદાયિક અને ભારતને સાંપ્રદાયિક ગણાવવામાં આવે છે. એટલા માટે જ અમેરિકાને અમારે સ્પષ્ટ કહેવું છે કે ભારતને તમારા કોઈ પણ સર્ટિફિકેટ, ઉપદેશ કે લેક્ચરની જરૂર નથી. જે દિવસે ભારત તમારી ખામીઓ સામે આંગળી ચીંધવાનું શરૂ કરશે ત્યારે તમારી બોલતી બંધ થઈ જશે. અને એટલા માટે જ પ્લીઝ તમે મર્યાદામાં રહો એ જરૂરી છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.